બેટા તમે જરાય ચિંતા ના કરો, અમે તમારા મા બાપ જેવા છીએ ને. ખાસ તો વળી મારે તો જો એક દીકરો, એવા હવે 3 દીકરા. નાના બહુ સરસ કહેવાય. તમારા જેવા કાકા કાકી હોય તો મા બાપનો અહેસાસ જ ના હોય ને. ચલો અમે હવે રજા લઈએ. અરે તમારા ભાઈ તો જતા રહ્યા, પણ આ પ્રોપર્ટીમાં અમારા કૃષ્ણાનું વિચારજો જરા. અરે ગોડી, તને ખબર ના પડે? હાથીના દોત છાપવાના જુદા હોય ને બતાવવાના જુદા હોય. ચાલ આગો જા, આ તો મારી કૃષ્ણાની ગાડી છે. ચાલ બેટા ચલાવ તો, ચલાય. બસ મોટા ભાઈ. મોટા ભાઈ, આજે આપણું રિઝલ્ટ આવવાનું હતું ને? હા નાનકા, રિઝલ્ટ તો આવવાનું છે, પણ આપણે મજૂરી પણ કરવી પડશે ને, જ્યાં સુધી નોકરી મળે ના ત્યાં સુધી. હે ભાઈ, સાંજે એને કિરણનું ઘર ક્યાં આવ્યું? એનું ઘર અહીંયા સામે આવી ગયું.
સંજય અને કિરણ ક્યાં છે? કૃષ્ણા, સંજય અને કિરણને બોલાવો. એ સંજય, કિરણ, સાહેબ બોલાવે છે. હા, સાહેબ આવી ગયા. ચાલો. વાહ, શાબાશ બેટા. તમે બંને ભાઈઓએ તો અમારી સ્કૂલનું નામ રોશન કર્યું છે. સંજય, કિરણ, તમારા બંને ભાઈઓના લીધે તો આખા પંથકમાં અમારી સ્કૂલનું નામ રોશન થઈ ગયું છે. તમે બંને ભાઈ પહેલા નંબરે પાસ થયા છો. સાહેબ, અમારું કૃષ્ણાનું રિઝલ્ટ. અરે, તમારા કૃષ્ણાની શું વાત કરવી. તમારા કૃષ્ણાના લીધે તો અમારી સ્કૂલનું નામ બદનામ થઈ ગયું છે. અરે સાહેબ, તમારી ભૂલ થતી હશે. મારો કૃષ્ણા તો કિરણ અને સંજુ કરતા પણ ભણવામાં હોશિયાર હતો. કૃષ્ણાને તારા લાડકોટથી જ બગાડ્યો છે. તમને વાંધો ન હોય તો હું એક વાત કરવા માંગુ છું. આ મારી દીકરી ભારતીનો સંબંધ હું તમારા દીકરા કિરણ જોડે કરવા માંગુ છું. અરે સાહેબ, એમને રહેવા ઘર કે જમીન કશું નથી, તોય તમારી દીકરીને દેવા માંગો છો? ભલે અને રહેવા ઘર નથી, પણ સંસ્કાર અને ભણતર તો છે ને. ભલે, ત્યારે અમે રજા લઈ. જોયું ને, કૃષ્ણા ભણી ગણીને હોશિયાર થયો હોત તો આવી સંસ્કારી બહુ મળો. અરે હું તો જોઉં જ છું ને, આપણા કૃષ્ણા જોડે લગ્ન કર્યા હોત તો આવી મજૂરી ના કરવી પડત. કાકી, ભલે મારે મજૂરી કરવી પડે, પણ તમારા કૃષ્ણા જોડે લગ્ન કરી હું મારી જિંદગી નથી બગાડવા માંગતી. ભારતી બેટા, હા પપ્પા. હું તારા માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છું. શું વાત કરો છો? આપણા કિરણને વિદેશમાં નોકરી લાગી ગઈ છે. એવું કાકી, જેનું કોઈ નથી એના ભગવાન છે. કેમ આટલો ખુશ છે? આ કોનું બાઇક માંગીને લાવ્યો છે? અરે મારું જ બાઇક છે કાકી, મારે નોકરી લાગી છે એટલે કંપની વાળાએ મને ગિફ્ટ આપી. રાજ્ય એટલે ચોક ફરવા જઈએ આપણે. કૃષ્ણ, ફરવા તો જઈએ પણ મારા જોડે પૈસા નથી. અરે પૈસાની હું ચિંતા કરે છે ને મારા ઘરે. મમ્મી, એ વાત કહું, મારે ભાઈ હારે બહાર ફરવા જવું છું, પણ તારે ત્યાં મળે મને. શું થયું? અરે, કૃષ્ણા, કૃષ્ણા! કાકા, કાકા શું થયું તમને?
કાકી કાકાને શું થયું? કાકાને શું થયું? બહુ બેટા આજે એ સાબિત થઈ ગયું કે તું એ જેમ કહેતી હતી ને કે જેનું કોઈ નથી એના ભગવાન હોય છે. આજે તમે મારા ઘરે ભગવાન બનીને આવ્યા છો. અને જ્યારે મેં તમને પારકા ગણ્યા હતા, આજે મારો પોતાનો દીકરો પણ અહીં અમારો થયો નથી ને આજે તમે અમારા થયા છો. કાકી એવું ના બોલશો. ભલે તમે અમને પારકા ગણે, પણ અમે તો તમને પોતાના માવતર જ ગણ્યા છે. હા જોઈને જમકુબેન, તમે જેને પારકા ગણતા હતા આજે તમને પોતાના મા બાપ માને છે. જોઈ લીધું ને, આજ છે ભણતર અને સંસ્કારનું પરિણામ. સાચી વાત છે ભાઈ.